નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને રામ રામ ને સીતારામ, માતાજી હવનું સારું કરે અને બધાને હાજા નરવા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું। તો મિત્રો, જૂના પેન્શનરોએ હવે નાણાકીય વર્ષ 2025-26માં પેન્શન લેવા માટે આ નિયમનું પાલન કરવું પડશે ફરજિયાત। તો મિત્રો, પેન્શનરોની ચિંતામાં વધારો થયો છે। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર મોટો ફટકો પડ્યો છે। તો હોળી પહેલાં કર્મચારીઓ માટે ડીએડીઆરમાં સુધારો કરવામાં આવશે। તો કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ડેટા 1.15 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો આંચકો છે। તો ફક્ત 180થી 360 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે। તો મોંઘવારી ભથ્થા સંબંધિત તમામ અપડેટ્સ વિશે જાણીએ। તો સરકારી કર્મચારીઓ માટે એક મોંઘવારી ભથ્થા અંગે મોટું અપડેટ આવ્યું છે। તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। આ પછી 1,15,00,000 સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળી રહ્યો છે। તો આ વખતે પણ હોળી પહેલાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ક્યારે લાગુ થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દર 6 મહિને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવે છે। દરેક સુધારા પછી સામાન્ય રીતે કર્મચારીઓના પગારમાં વધારો થાય છે। તો દેશમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે। તો આ વધારો જાન્યુઆરી અને જુલાઈથી અમલી માનવામાં આવે છે, જ્યારે તેની જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં હોળીની આસપાસ અને ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કરવામાં આવે છે। તો હાલમાં મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો કરોડો કર્મચારીઓને અસર થશે। તો આ અઠવાડિયે સરકાર કરોડો કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની મોટી ભેટ આપી શકે છે। તો કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલાં એટલે કે 14 માર્ચ 2025 પહેલાં તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો બુધવારે તેની જાહેરાત પણ થઈ શકે છે। તો આ અઠવાડિયે બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે। આ બેઠક પછી ડીએ વધારાની જાહેરાત થવાની અપેક્ષા છે। તે જ સમયે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જાહેર થયા પછી કર્મચારીઓને આંચકો લાગ્યો છે। તો ડિસેમ્બરના આંકડામાં ફુગાવો ઘટ્યો છે, તેથી કર્મચારીઓ 3થી 4%ના વધારાની અપેક્ષા રાખતા હતા, જે હવે ઝાંખું પડી રહ્યું છે તેવું લાગે છે અને માત્ર 2%નો વધારો અપેક્ષિત છે। જો 55% હશે તો આ પગાર અને પેન્શન હશે મિત્રો। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગારના 53%ના વર્તમાન સ્તરથી વધારીને 55% કરવામાં આવી શકે છે। તો ગયા વખતે મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા સાથે મળ્યું હતું। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ 18,000 રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે। તો આના પર મોંઘવારી ભથ્થું 53% છે, જેને કારણે મોંઘવારી ભથ્થું 9,540 રૂપિયા છે। તે જ સમયે મોંઘવારી ભથ્થું 2%ના વધારા સાથે 360 રૂપિયા વધી શકે છે, જે મોંઘવારી ભથ્થું 9,900 રૂપિયા કરી શકે છે। તે જ સમયે કર્મચારીઓનું પેન્શન દર મહિને 9,000 રૂપિયા છે। તો કર્મચારીઓને તેમના પગારમાં 53% મોંઘવારી રાહત મળી રહી છે, જે 2% વધીને 55% થઈ શકે છે। તો પેન્શનરોને 53%ના દરે 4,770 રૂપિયા મળી રહ્યા છે, જેમાં 2%ના વધારા બાદ તે 180 રૂપિયાથી વધીને 4,950 રૂપિયા પર પહોંચી ગયો છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપની આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.